બસ બસ હાનો રહી જા મારો દીકરો. બસ આ દીકરાને સ્ટોરી સંભળાવ. એ ક્યાં ગયા તમને કહું છું. એ જલ્દી દવા લઈ આવો. આવ્યો. રોવે છે મારો દીકરો. હા લે. મોટું પકડ હરખું. પીરો દવા પીરો. ઉભી રહે, હજી એક ચમચી પાવી પડશે. બસ હવે શું કે છે છોકરો? શું કરે છે મારો દીકો? દાંત કાઢ્યા. હા. કેમ હજી બા નથી આવ્યા? એ બા હમણાં આવશે. કર્યો તો તમે બાને ફોન? બાને 10 ફોન કર્યા, ઉપાડ્યો નહીં, ક્યાંક રસ્તામાં છે. તો આવતા જશે. બસ બસ ચૂપ હવે. આ બહુ કજિયા કરે છે. પણ હવે એને હુવાર ઘરમાં જઈને ઓલી કઈ આવશે ડોહીમાં. લે બા તમે આવો આવો. જય શ્રી કૃષ્ણ. બહુ મોડું થઈ ગયું. બસ 2-3 ઠેકાણે ઊભી રહી ને આખા ગામમાં ઘુમરા મારતી મારતી આવે. સરકારીમાં બે હાય નહીં કઈ એમ થઈ જાય. પણ હવે ઈ એની જગ્યાએ હાસા છે, એના ટેશન તો લે ને. તમે 8 વાગે બસમાં બેહો તો નિહાળ્યા છોકરા સીટો રોકી લે. હા તું તો એવી જ સલાહ દે ને. કેમ કે નિહાળની વાત તું કરસ, નિહાળમાં ભણાવવા જાસ એટલે વહુ ક્યાં ગઈ? કાજલ, છોકરો રોવે છે. જય શ્રી કૃષ્ણ બા. જે છે આવું છે ને? હા ઈ કેમ છોકરાને વાંધોસ કાઈ? કાઈ નથી, થોડોક તાવ આવ્યો છે ને રાતનો તો કજિયા ચડ્યો છે. માન ભૂતો જો. આટલો કાયો થોડો. તું તો આવો નાવો રહ્યો. ઈ તો છોકરું હોય દાંત ફૂટતા છે. ઈ આવા નાવા જ કોઈ નહીં સુધરે. હું કહું છું બા, હા આજ વખતે રોકાઈ જાજો. હા હવે તો રોકાવું જ પડશે ને. તમે બે માણસે નોકરીના ધંધા ચાલુ કર્યા છે, નકર તારે ક્યાં નોકરી કરવાની જરૂર હતી? બા નસીબદાર છે અમે બે માણા નોકરી કરી છે, માણા નોકરીઓ નથી મળતી. હા પણ એકને કરાય ને બાઈ ને હવે છોકરું છે ઘર નો હસવાય. હવે તમે સાચવજો. હા ઈ તો સેલે અમારે જ હાચવવા પડશે ને એટલે તમે મને તેડાવી લીધી આયા. અને ઓમે હાલેણાની દોરીયું તો ડોહીયુંના હાથમાં જ હોય. ઈ તમે પ્રૂફ કરી દીધું. બા એવી કઈ વાત નથી. આ તો મારે નોકરી ચાલુ છે ને એટલે મેં કીધું થોડા દી તમે હાચો કે હું હાચું, એમાં શું ફેર પડે ઈ કયો. હા એટલે તમે વિચાર કર્યો ડોહી અહીંયા આવે ને વરદી હેવાયો કરે ને તો છોકરો મોટો થઈ જાય, પછી હું વઈ જાય ને છોકરો આવશે તમારી ભેગો એ ભણાવશે. તમને મોટા ભેગે શું મજા આવે છે એ ખબર નથી પડતી. હજી આવીને ઘરનું પાણી નથી પીતું તો લબ 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 ચાલુ જ કરી દીધું. બાને છે ને મોટા ભાઈના બધા છોકરા ગમે, મારો છોકરો મૂળ બાને ગમતો નથી. બટા એવું નથી, પણ ઈ આપણું ગામ છે, આપણું કુટુંબ છે એટલે મને ન્યાનો હંગોળ ગમે. અને તમારી આયા બદલી થઈ તો અજાણ્યા મલકમાં અજાણ્યા ગામમાં મારે તો રહેવું ને મને ન ગમે, પણ પડી રહીશ. હાલો ને અમે અજાણા સહી, અમે અજાણા સહી. તમે તો આખો દી વયા જાવ છો, મારે તો એકલી આટા મારવાના છોકરાને તેડી. તો ઘરમાં જઈને છોકરાને જોવાય, તમે એના દાદી છો. એટલે તો વરદી હાસવ આવી છે, વરદી મારે જ તેડવાનો છે. બા વરદી નહીં, હું શું કહું છું, જ્યાં સુધી 5 વર્ષ નો થાય ત્યાં સુધી અહીંયા રોકાજો, પછી હું એને નિહાળે ભેગો લેતી જઈશ. એમ હા હા હારું હાલો. જાઓ અંદર. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમારી બાજુમાં રહું છું. હે હા આ તો મને ખબર પડી કે તમે ને તમારા દીકરાને બધા રેવા આવ્યા છો. માસ્ટરની નોકરી છે ભાઈને ને. હા હવે છોકરાની બદલી થઈ ને અમે તો ના પાડી હતી કે બટા આપણે અહીંયા ને અહીંયા ગમે કામ કરો, પણ હવે પહેલેથી નોકરી કરતો ને ગામમાં ત્યાં અહીંયા બદલી થઈ અહીંયા આવ્યા તો વહુને થોડુંક અજાણ્યું પડતું હતું ને બેયને નોકરી એટલે મેં કીધું 4-6 મહિના હું રોકાવ તો છોકરું મોટું થઈ જાય. થઈ જાય તો તાણે આપણે કામ લાગવું પડે ને, બીજું કોણ કામ લાગે. હા ના એની નાની આવવાના હતા. હા. મેં કીધું એક કામ કરો 6 મહિના હું જાઉં પછી તમે થોડાક દી રોકાજો એમ. હા ઈ બરાબર. ઈ તો થોડા બ્યા હાચવે, થોડા તમે હાચવો. તમારે કેટલા દીકરા? મારે 2 દીકરા. પૈણી ગયા છે? હા પૈણી ગયા હો. છોકરાને ઘેર છોકરા છે મારે. તમારા દીકરા શું કરે બે? મારો દીકરો એ છે એ ફેક્ટરીમાં કામ કરે છે અને એક ખેતીવાડીનું કરે છે. આમ ગામ તો સારું ને? ગામ તો બહુ સારું, પણ હા રાતે ક્યાંય બહાર ન નીકળાય અને કોઈનો વિશ્વાસ ન કરાય. કેમ એમ? એ બધું એવું બધું તમે થોડાક વખત રહેશો એટલે તમને ખબર પડી જાય. હા ઈ જો અમને ખબર ન હોય એટલે તમારે આજથી આપણે બેનપણી તમારે મને બધું કહેવાનું અને આપણે કોઈનો હંગોળ કરવો જ નથી. આપણે બે ભલ્યું. હા એ આપણે સુખ દુઃખની વાતો કરશું અને ધૂન ભજન ગાવું તો મજા આવશે. અને બેન ગામમાં કોની હારે કેટલો વ્યવહાર કરવાનો તમારે મને કહી દેવાનું એટલે હું વહુને કહી દઉં. હા હે
કેવું જ પડે ને. છોકરીઓ ન ખબર હોય આપણે કઈ દેવાનું કોની યાર કેટલો વ્યવહાર રાખવો. હા એમ કેવું જ પડે ને. ક્યાં જ ખબર પડે અત્યારની છોકરીઓને. કાલ હવારની આવી હોય બિચારી. આમ તો હોવ નવરી ન હોય કોઈ હારે સોવટ કરવામાં નોકરીએ જાય ક્યાંથી ટાઈમ હોય. જો અમારે તો ગામમાં કોઈ વહુ નોકરી ન કરે, જણ જ નોકરી કરે. ના ના, વહુ નોકરી કરે તો ઘર કોણ સંભાળે? હે, ઘર તો હું બેઠી છું ને. અહીં તો તમે તો હમણાં આવ્યા. કોક વાર તમારે બહાર જવાનું થાય તો કોણ કરે કામ? જણ થોડા કરે. અમારે તો જણ પાણીનો ગ્લાસે ન ઉપાડે હો. અમારે કાંઈ જણ કામ જ ન કરે. બધું કામ બાયું કરવાનું. અમારે ન કરે જણને કઈ કરવાનું જ ન હોય કામ ઘરનું. પણ આ તો હું સાવ ને એટલે હા હું સમજી લેવું. લ્યો હવે મારે થોડું ઘરમાં કામ છે. હમણાં છોકરું રોહે પાછું ઈસકો નાખવો છે. ઠીક, સારું હાલો તઈ હું જાઉં હો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી તમારું કૃષ્ણ. નામ હું? મારું નામ નક્કી બુસી. હે? હા, પણ ગામ કરતા હું સી.